નમસ્કાર દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆતની સાથે હું છું હેતવી અને આજે ઝાયડસના ડોક્ટર આપણી સાથે હાજર છે અને આ કાર્યક્રમમાં આપણે વાત કરવાની છે વાસ્ક્યુલર અને ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી વિશે. હવે આ કોન્સેપ્ટ ઘણો જટિલ છે, પણ આ કોન્સેપ્ટ જેટલો જટિલ છે એની સારવાર એટલી જ સરળ છે. તમને થશે કે આ એકચ્યુઅલીમાં શું છે. સામાન્ય રોગો તો આપણને ખબર પડી જાય, પણ આને શું કહેવાય. આની સાથે એક કોમન સમજણ તમને આપું તો મગજની કોઈ નસમાં તમને પ્રોબ્લેમ હોય કે હૃદયની કોઈ ધમનીમાં હૃદયની કોઈ નસમાં તમને પ્રોબ્લેમ હોય તો આપણે સર્જરી કરાવીએ છીએ, પણ સર્જરી વગર પણ માણસને ક્યોર કરી શકાય છે. ન માત્ર મગજની નસ, ન માત્ર હૃદયની નસ, પણ શરીરના કોઈ પણ ભાગમાં કોઈ પણ નાની મોટી તકલીફ તમને થઈ છે તો વિધાઉટ એની સર્જરી તમે ક્યોર થઈ શકો છો. આ કોન્સેપ્ટ નવો છે અને હજી એનું સ્પ્રેડ આઉટ એટલું નથી થયું, પણ ઝાયડસ હોસ્પિટલના ડૉક્ટર્સ તમારા માટે આ સારવાર લઈને આવ્યા છે. હવે આખું કોન્સેપ્ટ શું છે, આ સર્જરી કે પછી આ પદ્ધતિ કેવી રીતે માનવ રોગોમાં કામ કરે છે, કેન્સર જેવા જટિલ રોગોની અંદર પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે, તો આ ચર્ચા આપણે આગળ વધારીએ. મારી સાથે ઝાયડસના ડૉક્ટર દિવ્યેશ આપણી સાથે જોડાયા છે, જે આખી આ ચર્ચાને આગળ વધારશે અને તમારા મૂંઝવતા તમામ સવાલોના જવાબ આપશે. દિવ્યેશજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ ફોર નાઇસ ઇન્ટ્રોડક્શન. સો દિવ્યેશજી, જે વાસ્ક્યુલર વિશે વાત કરી રહ્યા છે, કોમન માણસને સમજવું હોય તો આ સિસ્ટમ શું છે અને કેવા રોગોમાં કામ કરે છે? હવે રેડિયોલોજી વિશે તો જનરલી બધી જ જનરલ લોકોને બધાને આઈડિયા હોય છે કે રેડિયોલોજીમાં આપણે એક્સરે, સીટી સ્કેન કે એમઆરઆઈનો ઉપયોગ કરી અને નિદાન કરતા હોઈએ છીએ. હવે ઇન્ટરવેન્શન રેડિયોલોજી એ રેડિયોલોજીથી ઉપરની એક સુપર સ્પેશિયાલિટી છે કે જેમાં આપણે નિદાન તો કરીએ જ છીએ, એની સાથે સાથે સારવાર બી આપવાની આવે છે અને એમાં બી આપણે રેડિયોલોજીના ઉપકરણોનો ઉપયોગ કરીને એકદમ પ્રિસિઝનપૂર્વક શરીરના અંદરના રોગોને ટાર્ગેટ કરીને સારવાર આપતા હોઈએ છીએ. હવે તમને એક્ઝામ્પલ આપું તો જેમ તમે વાત કરી કે મગજની લોહીની નસ બંધ હોય તો એને આપણે સ્ટ્રોક કહીએ, કે હૃદયમાં બ્લોક હોય તો આપણે એને હાર્ટ એટેક કહીએ. આવી રીતે શરીરના કોઈ પણ અવયવ, હવે તમે માની લો કે આંતરડાની લોહીની નસ બ્લોક છે તો જેને ઇન્ટેસ્ટિનલ એન્જાઇના કહેવાય, તો એમાં બી આપણે મિનિમલી ઇન્વેઝિવ વેથી કેથેટર કે ટ્યુબ દ્વારા આપણે સારવાર આપી શકીએ છીએ. હવે આ ઇન્ટરવેન્શન રેડિયોલોજીમાં આપણે રેડિયોલોજીના ઉપકરણોનો ઉપયોગ કરી અને લોહીની નસમાં આપણે સોય કે પછી એમાં તાર નાખી અને ટ્યુબ દ્વારા ટાર્ગેટ ઓર્ગન સુધી પહોંચવામાં આવે છે અને પછી ત્યાં એની પરફેક્ટલી સારવાર કરવામાં આવે છે. એટલે આ ટ્યુબ આપણને જે રેડિયોલોજીના ઉપકરણો કે જે ફ્લુરોસ્કોપી કહેવાય એમાં આપણે દેખાય એટલે આપણે પ્રિસાઇઝલી સારવાર કરી શકીએ. આમાં કોઈ ટાંકા ચીરા કે જરૂર નથી પડતી અને આ એકદમ મિનિમલી ઇન્વેઝિવ વેથી આપણે ટ્રીટમેન્ટ આપતા હોઈએ છીએ. તો કોઈ સર્જરી, કોઈ ટાંકાની જરૂર નથી પડતી, તો અંદર શરીરની કોઈ નસમાં તકલીફ છે, શરીરના કોઈ પણ, તમે કીધું કોઈ પણ ઓર્ગનમાં તકલીફ હશે તો આનાથી એ ક્યોર થઈ શકશે, તો એ કેવી રીતે પોસિબલ? હવે હું તમને એક્ઝામ્પલ આપું તો આપણે ગળામાં જે મગજની લોહીની નસ હોય એમાં ક્યારેક બ્લોકેજ હોય, જેને આપણે કેરોટિડ આર્ટરી સ્ટેનોસિસ તરીકે કહેતા હોય, જેના લીધે ઘણીવાર લકવા થતા હોય રિપીટેડ. તો આપણે કેરોટિડ આર્ટરીમાં બ્લોકેજ હોય તો એમાં સ્ટેન્ટ મૂકવાની પ્રોસિજર કહેવાય, જેને કેરોટિડ આર્ટરી સ્ટેન્ટિંગ કહેવાય. આના ઓલ્ટરનેટિવ તરીકે કેરોટિડની સર્જરી થતી હતી, બટ જ્યારથી આ પ્રોસિજર આવી છે ત્યારે મોટાભાગની સર્જરી અવોઇડ થઈ શકે છે. આ સિવાય તમે વાત કરો તો ફેફસાની, તો ફેફસામાં ઘણીવાર લોકોને ગળફામાં લોહી આવતું હોય. હવે આ જનરલી ટીબીની બીમારીના લીધે આવતું હોય તો આને હિમોપ્ટાઇસિસ કહેવાય, બટ જ્યારે આ બહુ વધારે માત્રામાં આવે તો ક્યારેક દર્દીના જાનને બી જોખમ હોય. સો આવા કેસમાં જ્યારે પેશન્ટ ઇમરજન્સીમાં આવે ત્યારે અમે એની બ્રોન્કેલ આર્ટરી કે જે લોહીની નસ હોય કે જેમાંથી બ્લડ લીક થતું હોય એને અંદર જઈ ટ્યુબ દ્વારા ટાર્ગેટ કરી અને એને બ્લોક કરવામાં આવે, જેને કહેવાય બ્રોન્કેલ આર્ટરી એમ્બોલાઇઝેશન. આ સિવાય તમે વાત કરો તો લીવરમાં ટ્યુમર હોય તો આપણે એને ત્યાં જઈ અને એકદમ હાઈ ડોઝમાં કિમોથેરાપી આપતા હોય. હવે એ કિમોથેરાપી જો તમે હાથમાંથી આપો તો પેશન્ટને એકદમ બાકીના ઓર્ગન પર એની સાઈડ ઇફેક્ટ થાય, બટ જો તમે અંદર જઈને ત્યાં જ આપો તો જે ટ્યુમર હોય પર્ટિક્યુલર એટલા એરિયામાં જ એનો હાઈ ડોઝ આપણે આપી શકીએ. આ સિવાય જે રીતે મેં આંતરડાની વાત કરી, આ સિવાય પગની લોહીની નસમાં ક્યારેય બ્લોકેજ હોય કે જેના લીધે લોકોને ચાલવામાં તકલીફ થતી હોય કે ક્યારેક ગેંગ્રીન કે પછી અલ્સરની તકલીફ થતી હોય તો આપણે લોહીની નસને એન્જિયોપ્લાસ્ટી કે ફુગ્ગો ફૂલાવીને ખોલી શકીએ. આ સિવાય ક્યારેક એમાંથી જે ક્લોટ જામેલો હોય એને બહાર કાઢવાની પ્રોસિજર આવે, જેને થ્રોમ્બેક્ટોમી કહેવાય, એ બી આપણે અત્યારે નવા ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી કરી શકીએ. ક્યારેક એથ્રેક્ટોમી કરવાની બી જરૂર પડે અને ક્યારેક સ્ટેન્ટ મૂકવાની બી જરૂર પડે. આનાથી આપણે બ્લડ સર્ક્યુલેશન એસ્ટાબ્લિશ કરી શકીએ કે જેમાં પગમાં લોહીનું પરિભ્રમણ આપણે વધારી દઈએ તો પછી આપણી બધી દવા બી કામ કરે અને એના સિવાય પેશન્ટને રૂજ આવવામાં બી મદદ કરે. ઓકે, એટલે એને શરીરના કોઈ સપોઝ કે મોઢા કે નાકના વાટે અંદર
કોઈ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે કે ના, પછી કોઈ તરંગો દ્વારા આ છે ને આપણે સૌથી પહેલી પ્રોસિજર એવું હોય કે આપણે લોહીની કોઈ બી નસને એક્સેસ કરવી પડે, એટલે કે આપણે એક માધ્યમ લેવું પડે કે જેના દ્વારા આપણે આખી પ્રોસિજર કરતા હોય. હવે એ સોનોગ્રાફી તમે ડોપલર કરીને એમાં એક ફોર્મેટ હોય કે જેના દ્વારા આપણે લોહીની નસ જોઈ શકીએ. બોડીની અંદરની લોહીની નસ આપણે કંઈ બી કર્યા વગર સોનોગ્રાફીમાં દેખાય. એ એકવાર દેખાય કેવી રીતે દેખાય? એ સોનોગ્રાફીની એની એક મતલબ એ ટેકનોલોજી જે છે સોનોગ્રાફીમાં, જેમ તમે ડોપલરની તપાસ કરાવતા હોય તો ડોપલરમાં લોહીની નસ અંદરની ચાલુ છે કે નહીં એ રીતે દેખાય. સો આપણે એકવાર લોહીની નસ આપણે એસ્ટાબ્લિશ કરી લીધી પછી આપણે એ સોનોગ્રાફીમાં જોતા એને સોય નાખી અને એ લોહીની નસને આપણે એક્સેસ કરવાનું આવે. એટલે તમે એ લોહીની નસમાં સોય નાખી દો, જેવી રીતે આપણે હાથમાં લોહી લેવા માટે એક ટ્યુબ મૂકતા હોય, પ્લાસ્ટિકની કેન્યુલા કહેવાય, એવી રીતે અમે એક પ્લાસ્ટિકની કેન્યુલા લોહીની શરીરના કોઈ પણ ભાગમાં અમે એક્સેસ કરી શકીએ. એટલે બહારથી જ એક્સેસ સોનોગ્રાફી. પછી એમાં આપણે એક તાર નાખીએ. એ તારને આપણે સપોઝ હાથમાંથી નાખ્યો હોય તો એ તારને આપણે કોઈ બી શરીરમાં ઓર્ગન સુધી પહોંચાડી શકીએ. એની ઉપર આપણે એક હોલો ટ્યુબ કહેવાય કે જેને નળી કહેવાય કે અમારી ભાષામાં કેથેટર કહેવાય. એ કેથેટરને આપણે તારની ઉપર ચડાવી દઈએ અને પછી જે ઓર્ગનમાં પ્રોબ્લેમ હોય કે જે ટાર્ગેટ કરવાનો હોય ત્યાં સુધી આપણે એ ટ્યુબને લઈ જઈએ અને પછી એને ત્યાં વિવિધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ દ્વારા આપણે એને પરફેક્ટલી ટ્રીટ કરતા હોઈએ. ક્યારેક એને લોહીનો ક્લોટ જામેલો હોય તો એને ઓગાળવા માટેના આપણી પાસે નવા ઇન્સ્ટ્રુમેન્ટ હોય, જેમ કે એક એન્જિયોજેટ કરીને કેથેટર છે જે એને નાના પાર્ટિકલમાં છૂટા કરીને એસ્પિરેટ કરી લે. ક્યારેક મોટા વાઇડ બોરનું કેથેટર નાખી અને એને આપણે ખેંચી લઈએ નેગેટિવ પ્રેશરથી. અને કદાચ ક્યાંકથી એન્ટર કરવા માટે તો તમારે કાપો પાડવો પડશે ને? ના, એ એકચ્યુઅલી તમે જ્યારે લોહી લો છો ત્યારે તો કાપો પાડતા નથી ક્યાંય, બરાબર? તો આ એ જ કેલિબરનું હોય. એ જ કેલિબરનું. તમે મને કેલિબર પૂછો તો અમે જનરલી મોટા ભાગનું 5 mm ના કેલિબરથી કામ કરીએ છીએ. સો 5 mm યુ કેન અન્ડરસ્ટેન્ડ કે એમાં આપણે કોઈ ટાંકાની જરૂર ના પડે. એને આપણે કર્યા પછી અમે ખાલી 5-10 મિનિટ દબાવી દઈએ એટલે ત્યાં બ્લડ સ્ટોપ થઈ જાય, એ આપણું હોલ બુરાઈ જાય. ઓકે, એટલે કોઈ પણ જટિલ બીમારી, કોઈ પણ જટિલ સારવાર હોય તો આજે દર્દી દાખલ થયો તો રાત સુધીમાં એ ડિસ્ચાર્જ થવાની પોઝિશનમાં આવી જતો હોય છે. મોટા ભાગે એક દિવસ એક નાઇટ રોકતા હોય આપણે કેમ કે ઓબ્ઝર્વેશન તરીકે. બાકી મોટા ભાગની પ્રોસિજર આપણે જે ઇલેક્ટિવ કહેવાય એ આપણે ડે કેરમાં બી કરી શકીએ. ઓકે, એટલે વધુ સારવારની અને આવી રીતે જો સારવાર કરી હોય તો એની પોસ્ટ કેર પણ એટલી જટિલ હોય છે કે પોસ્ટ કેરમાં જનરલી મેજર કોમ્પ્લિકેશન કે મેજર સાઇડ ઇફેક્ટ બી કાંઈ ના હોય. બીજા દિવસથી કે ત્રીજા દિવસથી દર્દી એના રૂટીન કામ પર જઈ શકે છે. બીજું દવા જનરલી 3 કે 5 દિવસની જ હોય છે કે જે સિમ્પ્ટોમેટિક હોય. જનરલી મેજર સિમ્ટમ્સ કે આમાં કંઈ સાઇડ ઇફેક્ટ હોતી નથી એટલે કંઈ તકલીફ પડતી નથી. તો આ ફોરેન કોન્સેપ્ટ છે કે જે અત્યારે હવે ભારતમાં કે અમદાવાદમાં ધીમે ધીમે આગળ સ્પ્રેડ આઉટ થઈ રહ્યું છે? એકચ્યુઅલી તમે મને પૂછો તો આ જે સ્પેશિયાલિટી છે એમાં તમારે મતલબ જે ડેવલપ કન્ટ્રીઝ છે ત્યાં એડમિશન લેવું બહુ જ અઘરું છે. ઇટ વન ઓફ ધ ટોપ મોસ્ટ સુપર સ્પેશિયાલિટીની બ્રાન્ચ છે. આપણે ઇન્ડિયામાં હવે ધીરે ધીરે ડેવલપ થાય છે. અત્યારે આપણે ગુજરાતમાં આની ટ્રેનિંગ અત્યારે ચાલુ નથી, બટ ધીરે ધીરે હવે ગુજરાતમાં બી ટ્રેનિંગ આવશે અને અત્યારે લગભગ ગુજરાતમાં માની લો 30 to 35 જેટલા ડૉક્ટર્સ છે કે જે આ પ્રકારની સારવાર આપે છે. બટ હવે નંબર ધીરે ધીરે વધશે અને આખા ભારતમાં લગભગ 1500 થી 2000 જેટલા ડૉક્ટર છે કે જે આ પ્રકારના પ્રોપરલી ટ્રેન થયેલા છે. બિલકુલ, જેટલી ઇન્ટરેસ્ટિંગ સારવાર અમે તમે સમજાવે એટલે એવું લાગે છે કદાચ જો આ બધા જ ડૉક્ટર આના શીખતા કે બધા જ ડૉક્ટર આના ઓપરેટ કરતા થઈ જશે તો જટિલ ઓપરેશન્સ પણ ઘણા સરળ થઈ જશે અને જે આપણે 5-6 દિવસ હોસ્પિટલમાં લોકોને રાખવા પડતા હોય છે એ નહીં રાખવા પડે. એટલે આનાથી બ્રાઇટ ફ્યુચર આપણે જોઈ શકીએ છીએ. આપણે વાત કરી હતી ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીસ્ટની પણ, તો એ શું સિસ્ટમ છે? એ પણ આને સંલગ્ન જ હોય છે? હા, એટલે રેડિયોલોજીસ્ટ જે રીતે આપણે ઉપકરણોનો ઉપયોગ કરી અને નિદાન કરતા હોય, આપણે એ જ ઉપકરણોનો ઉપયોગ કરી અને આપણે સારવાર બી કરીએ છીએ. એ આપણે આવે ઇન્ટરવેન્શન રેડિયોલોજીમાં. એમાં 6 કિરણોનો ઉપયોગ કરી આપણે અંદરનું ઓર્ગન દેખાય. 6 કિરણોનો યુઝ કરો એટલે તમને જે તાર અને કેથેટર હોય અને અંદરના ઓર્ગનની જે બીમારી હોય એ આપણે પ્રિસિઝનપૂર્વક ટાર્ગેટ કરી શકીએ. કોઈ પણ ઓર્ગનની બીમારી એમાં ફાઇન્ડ આઉટ થઈ શકે. ઓકે, તો એની સારવાર જટિલ હોય છે કે પછી રૂટીન આપના જેવા ડૉક્ટર ક્વિકલી એને એક્ઝામિન કરીને એને ડાયગ્નોઝ કરીને સારવાર ઝડપથી કરી શકે છે? એટલે આમાં બધા જ રોગો માટે આ સારવાર પોસિબલ નથી હોતી, બટ જે પર્ટિક્યુલર અમુક પ્રકારના રોગો હોય કે જેમ કે તમે લીવર કેન્સર કાઉન્ટ કરો કે બ્લડ વેસલ રિલેટેડ તો કોઈ બી ડિસીઝ હોય એનામાં તો આપણે મિનિમલી ઇન્વેઝિવ વેથી ટ્રીટ કરી શકીએ. એટલે આમાં એકચ્યુઅલી સ્કિલની જે એટલે જરૂર પડે કે જ્યારે સર્જરી કરતા હોય ત્યારે તમારા હાથની સ્કિલ પર ડિપેન્ડન્ટ હોય. હવે અમે જે ટ્રીટમેન્ટ આપતા હોય એ આપણે અંદર જઈને ટ્રીટમેન્ટ અમારી ટ્યુબ અમારું કામ કરતી હોય. એટલે અમારો બહારથી કંટ્રોલ હોય જે ટ્યુબ અને તાર પર કંટ્રોલ હોય અને ટ્યુબ તમારી અંદર હોય.
એટલે તમારે આને સ્કિલ ડેવલપ કરવા માટે ખાસો સમય લાગતો હોય છે. જ્યારે સર્જરીમાં તમે જ્યારે ઓપન કરો એટલે જે ઓર્ગનનો પ્રોબ્લેમ હોય એ તમારા હાથમાં કંટ્રોલ હોય છે. એટલે આમાં કોઈ જ રોબોટિક નથી હોતું, બધું જ ડોક્ટરના હાથથી જ થતું હોય છે. આપને કેટલા વર્ષનો એક્સપિરિયન્સ છે? ઓલમોસ્ટ 6 યર્સનો એક્સપિરિયન્સ છે. મેં લગભગ 4 વર્ષ જેવું કેરલામાં કામ કરેલું છે અને 1 વર્ષ રાજકોટ અને 3 વર્ષ ઝાયડસ. બિલકુલ. આ બીમારીમાં ખાસ કરીને જે તમે કીધું કે નસોની કોઈ પણ બીમારી આમાં ટ્રીટ થઈ શકે, નસ આખા શરીરમાં નસો છે જ. હવે માની લે પગના કોઈક ભાગમાં કોઈક નસ દબાઈ રહી છે. ઘણીવાર અત્યારે હાઈએસ્ટ કોમન પ્રોબ્લેમ ચરબીની ગાંઠો થવી આવે છે કે જેને તમે રિમૂવ પણ કરાવી દેશો સર્જરી કરીને, પાછી જે થવાની હશે એ થશે જ. અને એ ચરબીની ગાંઠના કારણે ઘણીવાર નસો દબાતી હોય છે અને એના કારણે હાથ હોય પગ હોય એમાં દુખાવો અમુક સમય અમુક વારે બહુ જ પીડાદાયક થતો હોય છે. તો એવી વસ્તુ આમાં ક્યોર થઈ શકે? જે નસ દબાઈ ગયેલી હોય એને તમે વ્યવસ્થિત કરીને, કે જે નસમાંથી લોહી નથી પહોંચી શકતું એને તમે નોર્મલ કરીને એ ચરબીની ગાંઠને ઓગાળીને, એવી કોઈ સારવાર આનાથી પોસિબલ હોય છે? હવે આ છે ને, જે રીતે તમે ક્વેશ્ચન પૂછ્યું, આ જનરલી મિસકન્સેપ્શન છે. આપણે નસો વાત કરતા હોય ને એટલે લોકોના મગજમાં એક જ પ્રકારની નસ આવે. આપણે જે કહેતા હોય કે મણકામાંથી ગાદી દબાઈ જાય, એટલે એકચ્યુઅલી નસ 2 પ્રકારની હોય છે. કે જે તમે કીધું કે આપણે કોઈ ટચ કરે અને મગજમાં આપણે જે સેન્સેશન જાય તો એ સર્કિટ છે એને બી લોકો નસ જ કહેતા હોય. અને આપણે જે દેખાતી હોય એને લોહીની નસ કહેતા હોય. બરાબર? જે બંને માટે અલગ ડૉક્ટરની જરૂર પડે છે. એટલે જે જનરલી અમારી સ્પેશિયાલિટી છે એમાં અમે લોહીની નસો રિલેટેડ જે બી પ્રોબ્લેમ હોય એને પ્રાઇમરી ટાર્ગેટ કરીએ છીએ. હવે લોહીની નસની અંદર બી ચરબીની ગાંઠ જામેલી હોય, જે રીતે તમે વાત કરી, સો આપણે એને ઓગાળી શકીએ છીએ અથવા તો એને આપણે ટુકડામાં પાર્ટિકલ કરી અને એને બહાર બી કાઢી શકીએ છીએ. આ જ પદ્ધતિથી? હા, આ જ ઇન્ટરવેન્શન પદ્ધતિથી જ આપણે સર્જરી વગર એને એથ્રેક્ટોમી પ્રકારની એક ટ્રીટમેન્ટ આવે કે જેમાં એ ચરબીની ગાંઠને નાના નાના પાર્ટિકલ છૂટા પાડી અને એને બહાર કાઢી લે છે. એ જ્યારે પગની નસમાં ચરબી જામેલી હોય ત્યારે આપણે એને કરતા હોઈએ છીએ. તો આ પ્રકારની એડવાન્સ ટ્રીટમેન્ટ અવેલેબલ છે. અત્યારે જે બી વસ્તુઓ જે આપણે વાત થઈ ડેવલપ કન્ટ્રીઝમાં છે એ બધી જ ઓલમોસ્ટ ટેકનોલોજી આપણા કન્ટ્રીમાં અવેલેબલ છે. બિલકુલ. કોઈ પણ એજ ગ્રુપના લોકો આ સારવાર લઈ શકે છે કે પછી એમાં પણ એજ મર્યાદા હોય છે? ના, કોઈ પણ એજ ગ્રુપના. એકચ્યુઅલી અત્યારે જ નવી સબ સ્પેશિયાલિટી કહેવાય કે જે પીડિયાટ્રિક ઇન્ટરવેન્શન રેડિયોલોજી કરીને અત્યારે ડેવલપ થાય છે કે જેમાં ખાલી બાળકોના વાસ્ક્યુલર રિલેટેડ કે ઇન્ટરવેન્શન રિલેટેડ પ્રોબ્લેમની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. સો બાળકોમાં બી ઘણીવાર આવી વસ્તુની જરૂર પડતી. હું તમને એક્ઝામ્પલ આપું કે જનરલી તો લોકો એમને આઈવી કેન્યુલા મૂકી દેતા હોય છે બ્લડ લેવા માટે, બટ જ્યારે નાનું બાળક હોય કે જેની ઉંમર 6 મહિના કે 1 વર્ષનું હોય, એમાં તમારે સોયની નીડલ નાખવી હોય કે વાસ્ક્યુલર એક્સેસ કહેવાય એ લેવો હોય તો જનરલી ઇન્ટરવેન્શન રેડિયોલોજિસ્ટને બધી જ મોટી હોસ્પિટલમાં પ્રિફર કરતા હોય છે. કેમ કે સોનોગ્રાફી ગાઈડેડ આપણે સોય નાખવી પડે, એક જ વાર આપણી પાસે ઓપ્શન હોય. સો એ અમને બી ઘણીવાર અમને બોલાવતા હોય છે કે નાનું બાળક હોય ત્યારે સોય ડાયરેક્ટલી ના આવતી હોય તો સોનોગ્રાફીના પ્રોપર એક્સેસથી આપણે એકદમ પ્રિસિઝનથી સોય કે ટ્યુબ મૂકી શકીએ. પછી એ લોકોને જ્યારે બ્લડ જોતું હોય ત્યારે એમાંથી લઈ લે. બરાબર? આ સિવાય જે રીતે પીડિયાટ્રિકની વાત કરી, પીડિયાટ્રિકમાં એક બીજી વાસ્ક્યુલર માલફોર્મેશન કરીને કોમન બીમારી હોય છે કે જેમાં તમારે સોજો હોય, આપણે સ્નાયુઓનો સોજો, સ્નાયુ તો નહીં બટ વાસ્ક્યુલર લોહીની નસોનો એક સોજો હોય, એ એકદમ સોફ્ટ હોય અને એના લીધે ક્યારેક તકલીફ પડતી હોય બાળકોને. સો એમાં આપણે એક સ્ક્લેરોથેરાપી કરીને ટ્રીટમેન્ટ આવે કે જેમાં આપણે ડાયરેક્ટ સોનોગ્રાફીમાં જોઈએ અને એમાં દવા નાખી દઈએ તો એ સોજો ઓલમોસ્ટ 50 to 70% કે 80% જેટલો રિડ્યુસ થઈ જાય અને આપણે મેજર સર્જરીથી બચાવી શકીએ. એમાં રિકરન્સ રેટ બી બહુ વધારે હોય છે એટલે જનરલી સર્જરી અવોઇડ કરતા હોઈએ આ બધા કેસમાં. બાકી પીડિયાટ્રિકમાં બીજા ઘણા બધા, જ્યારે ઘણીવાર ટ્યુબ નાખવાની હોય, ક્યારેક લંગ ફેફસામાં પાણી ભરાણું હોય, ક્યારેક બ્લીડિંગ થતું હોય, સો એ બધા કેસમાં આપણે આ રીતે ટ્રીટમેન્ટ કરી શકીએ. ઓકે. નાના બાળકોની જ વાત કરી રહ્યા છે તો એમની નસ પકડવી બહુ જ અઘરી હોય છે. કેમ કે માની લઈએ બોર્ન બેબીઝ છે કોઈ અને કોઈક કારણોસર XYZ એના મગજની નસ કાં તો એને માથામાં વાગ્યું અને મગજની નસ થોડી ઘણી ડેમેજ થઈ છે, દબાઈ ગઈ છે, તો એને ક્યોર કરવા ત્યાં સુધી પહોંચવા માટે પણ આ સર્જરી કેવી રીતે કામ કરતી હોય છે? એ બધા કેસમાં ક્યારેક તમારે જો બહારથી લોહી જામેલું હોય તો એને કાઢવું પડે તો જ એ તમારી નસ ખુલે. બટ જ્યારે પડી ગયા હોય કે કોઈ ઇન્જરી થઈ હોય એ બધા કેસમાં તો ત્યારે આપણે સર્જનની બી ઓપિનિયન લેતા હોઈએ કે એની જરૂર પડતી હોય છે. આ સિવાય ક્યારેક મગજની એન્જિયોગ્રાફી કરવાની જરૂર પડે કે એક પ્રકારની બીમારી હોય જે મોયા કરીને ડિસીઝ હોય છે આપણે કે જેમાં લોહીની નસ એકદમ સુકાયેલી હોય. સો આનું નિદાન કરવા માટે બી ઘણીવાર આપણે એન્જિયોગ્રાફીની જરૂર પડતી હોય. તો પણ એ સુકાયેલી નસો પણ આનાથી એક્ટિવ થઈ શકે છે? ના, એ પ્રકારની અલગ પ્રકારની બીમારી હોય છે તો એમાં આપણે આ સારવાર પોસિબલ, નિદાન કરવા માટે આપણે એન્જિયોગ્રાફીની જરૂર પડતી હોય છે, પછી એને સર્જરીથી ટ્રીટ કરી શકાતું હોય.
ઓકે, સેમ વસ્તુ વૃદ્ધ લોકોમાં પણ એમની ચામડી પણ ઢીલી પડી ગઈ હોય કે એમને ટ્રીટ કરવા એમની નસો પકડવી પણ ઘણીવાર અઘરી બનતી હોય છે. તો જેમ બેબીઝ માટે કોમ્પ્લિકેશન આવે છે એમ વૃદ્ધોમાં પણ આ જ પ્રકારના કોમ્પ્લિકેશન્સ આવે છે. એક્ઝેક્ટલી. હવે અમારે બી ક્યારેક તકલીફ પડતી હોય કે વૃદ્ધોમાં ચામડી એટલી લેક્સ હોય કે તમે એને સોઈ નાખો ને તો એ અંદરની લોહીની નસ બી આખી મૂવ થતી હોય. એટલે ઘણીવાર અમારે એક્સેસ માટે બી એને પકડીને દબાઈને એને ફિક્સ કરવી પડે, પછી જ તમે એક્સેસ લઈ શકો. અને બીજું કે વૃદ્ધોમાં બી એકચ્યુઅલી સર્જરી ઘણીવાર રિસ્કી હોય કે 70-80 યરની ઉપર હોય અને તમે એમ કહો કે અમારે મેજર સર્જરી કરાવવાની છે તો રિસ્કી હોય. સો એવા બધા કેસમાં આપણે આ ઇન્ટરવેન્શનની ટ્રીટમેન્ટ પોસિબલ હોય છે. હવે કોમન બીમારી માટે હું તમને વાત કરું કે જે કહેવાય, જે અમે ઘણા ટ્રીટ બી કરેલા છે કે પ્રોસ્ટેટની ગાંઠ હોય. હવે તમે 70 વર્ષથી ઉપરના લોકોની વાત કરો તો એમાંથી ઓલમોસ્ટ 60-70% લોકોને પ્રોસ્ટેટની બીમારી હોય. મોટાભાગના દવાથી કંટ્રોલમાં હોય, પણ જ્યારે દવાની કંટ્રોલ ના હોય કે પછી સર્જરીની જરૂર હોય એવા કેસમાં આપણે સર્જરી વગર બી પ્રોસ્ટેટ આર્ટરી એમ્બોલાઇઝેશન કરીને એક ટ્રીટમેન્ટ હોય કે એકચ્યુઅલી પ્રોસ્ટેટની જ્યારે સાદી ગાંઠ હોય તો એમાં પ્રોસ્ટેટની ગ્રંથિ મોટી થવાથી જે પેશાબનો રસ્તો હોય એ બ્લોક થતો હોય. હવે તમે એને લોહીની નસને બંધ કરી દો પ્રોસ્ટેટની, તો પછી એમાં પ્રોસ્ટેટની જે સાઇઝ હોય એ નાની થઈ જાય અને પેશાબનો રસ્તો ખુલી જાય. હવે આ આખી જ પ્રોસેસ આપણે એકદમ ડે કેરમાં પ્રોસિજરમાં 2 કલાકની પ્રોસિજરમાં કરી શકીએ કે જેમાં કોઈ બી મેજર એનેસ્થેસિયાની જરૂર ના પડે, મેજર કટની જરૂર ના પડે અને જાગતા જ પેશન્ટને સિડેશનમાં કે લોકલ એનેસ્થેસિયામાં આ પ્રોસિજર કરી શકીએ. ક્યારેક કેવું બને કે પ્રોસ્ટેટ બહુ મોટું થઈ ગયું એટલે પેશાબ પોતાની રીતે થતો જ ના હોય, તો એ લોકોને પેશાબની નળી આપણે અંદર મૂકવી પડે અને એને લાંબો ટાઈમ રાખવી પડે જ્યાં સુધી સર્જરી પોસિબલ ના થાય ત્યાં સુધી. સો આવા કેસમાં આપણે જો આ પ્રોસિજર કરીએ તો પ્રોસ્ટેટની ગ્રંથિ નાની થવાથી પેશાબનો રસ્તો ખુલી જાય અને કેથેટર રિમૂવલનું એકદમ જ ઇઝીલી આપણે 15 દિવસ પછી રિમૂવ બી કરી શકીએ. તો પેશન્ટ પોતાની જાતે પેશાબ કરી શકે, એને કેથેટરની જરૂર ના રહે. સો આને કહેવાય પ્રોસ્ટેટિક આર્ટરી એમ્બોલાઇઝેશન. આ એક લેટેસ્ટ એડવાન્સમેન્ટ છે કે જે સારવારમાં કામ આવે છે પ્રોસ્ટેટ. હવે જ્યારે આપણે પ્રોસ્ટેટની વાત કરીએ એમ આપણે પુરુષોમાં થતી બીમારી છે, આવી રીતે સ્ત્રીઓમાં જેવી રીતે ફાઇબ્રોઇડ કે યુટ્રસ કે આપણે બચ્ચેદાની કહેતા હોય એમાં ફાઇબ્રોઇડની ગાંઠ બહુ કોમન હોય. સો ફાઇબ્રોઇડના લીધે ઘણીવાર એમને જ્યારે બહુ મોટું ફાઇબ્રોઇડ હોય ત્યારે ક્યારેક પ્રેશર સિમ્પટમ્સ આવતા હોય, ક્યારેક બ્લીડિંગની બીમારી હોય કે એકદમ વધારે પડતું બ્લીડિંગ થતું હોય, તો આપણે એમાં બી જો એની જે લોહીની નસ હોય એને આપણે બંધ કરી દઈએ તો બ્લીડિંગનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, ફાઇબ્રોઇડની ગાંઠ નાની થઈ જાય, એના લીધે જે સિમ્પટમ્સ હોય એ જતા રહે. આ ટ્રીટમેન્ટને કહેવાય યુટ્રાઇન આર્ટરી એમ્બોલાઇઝેશન. એટલે ઘણીવાર કન્સીવ કરવામાં પણ એના કારણે તકલીફ થતી હોય છે, તો એવા સમયે પણ આ ઓપરેશન થઈ શકે છે આવી રીતે? થઈ શકે છે. ઓકે. અને કોઈ પણ સર્જરી કરાવવા જઈએ તો જો પેશન્ટને ડાયાબિટીસ છે, બીપી છે, તો એની સર્જરી ઘણીવાર અઘરી બની જતી હોય છે, નોર્મલ સર્જરીની વાત કરીએ. પણ આમાં એવા કોઈ જ પ્રોબ્લેમ્સ આવતા નથી. એમની હાર્ટ રેટ, ડાયાબિટીસ, બીપી બધું કદાચ જો એબનોર્મલ હોય તો પણ આ સર્જરી થઈ શકે છે. અને આમાં જનરલી આજે બ્લડ પ્રેશર કે એ બધું હોય, કેમ કે આપણે જનરલી આ બધું લોકલ એનેસ્થેસિયામાં ટ્રીટમેન્ટ આપતા હોઈએ. જનરલ એનેસ્થેસિયામાં હાર્ડલી ફ્યુ એવી બીમારીઝ છે કે જેમાં આપણે જનરલ એનેસ્થેસિયાની જરૂર પડતી હોય. બાકી મોટાભાગની ટ્રીટમેન્ટ આપણે લોકલ એનેસ્થેસિયા કે સિડેશન કે જે સુવડાવીને આપણે પેશન્ટને સુવડાવી દઈએ એટલે એમાં આપણે એટલે જેમનું બીપી બહુ જ ફ્લક્ચ્યુએટ રહેતું હોય કે ડાયાબિટીસ વારંવાર ઉપર નીચે રહેતું હોય એ લોકો માટે આ બહુ જ સારો ઓપ્શન આપણે કહી શકીએ. બિલકુલ. અહીંયા આખી આ પ્રોસિજરમાં જ્યારે વાત આ નવો જ કોન્સેપ્ટ છે એટલે લોકોને પહેલી મગજમાં આવે કે આ પદ્ધતિ ખર્ચાળ હશે અથવા તો અમે અફોર્ડ નહીં કરી શકીએ અથવા તો આ કર્યા પછી અમને રિકવરીના ચાન્સીસ નહીં રહે, તો એવા લોકોને આપ શું કહેશો? આ બધા મિથ જ છે કે પછી આનાથી રિકવરી 100% થાય જ છે? ના, મોટા ભાગના કેસમાં બહુ જ સારી રિકવરી મળે છે. જે આપણે પ્રોપર કેસ સિલેક્ટ કરીએ તો કંઈ જ વાંધો નથી આવતો. હવે તમને એક્ઝામ્પલ આપું કે આપણે વેરિકોઝ વેઇન કરીને બીમારી હોય છે. હવે અમારી પાસે ઘણા લોકો કન્સલ્ટેશન માટે આવતા હોઈએ. હવે તમે પર્સન્ટેજ કહો ને તો આઉટ ઓફ 10 ઓનલી 2 કે 3 પેશન્ટને ટ્રીટમેન્ટની જરૂર હોય છે. તો 7 જે આપણે કહીએ કે એ લોકોને એઝ સચ ટ્રીટમેન્ટની જરૂર નથી હોતી કેમ કે મેજર સિમ્ટમ્સ નથી હોતા. સો એમાં ટ્રીટમેન્ટ કરવાનો કોઈ પર્પઝ ના બને. બટ જ્યારે તમે પ્રોપર ઇન્ડિકેશનથી ટ્રીટમેન્ટ આપો તો એ બધા જ લોકોને બહુ સારું રિઝલ્ટ મળતું હોય છે. એમની જે તકલીફ હોય એ આપણે દૂર થઈ જતી હોય અને તરત જ ખ્યાલ આવે આપણે વિધિન નેક્સ્ટ ડે ટુ આઈ થિંક નેક્સ્ટ 5 ડેઝમાં આપણે ખ્યાલ આવી જાય કે પેશન્ટને કેટલું ઇમ્પ્રુવમેન્ટ છે. અમારી આ બધી જ પ્રોસિજરમાં આપણે રિઝલ્ટ ઓન ટેબલ કહેવાય કે વિધિન 24 અવર્સમાં અમને આઈડિયા આવી જાય કે આપણે કેટલું રિઝલ્ટ મળશે. આ તમે જે બીમારીની વાત કરી રહ્યા છો એ જેને નસો ફૂલેલી કે નસો બ્લુ કલરની, જાંબલી કલરની દેખાતી હોય એની વાત થઈ રહી છે. એટલે જો સામાન્ય ભાષામાં સમજીએ, પહેલાં તો આ થાય છે શેના કારણે
અને થયા પછી તમને કયા સ્ટેજનું છે એ સમજવું કેટલું જરૂરી, કારણ કે ઘણીવાર હોય કે સ્ટેજ આગળ નથી વધ્યો, સ્ટેજ નોર્મલ સ્ટેજમાં છે પણ પેન એનું અસહ્ય હોય તો પણ એને ટ્રીટ કેવી રીતે કરી શકાય, અથવા તો શરૂઆતીમાં તમને ખબર પડે કે તમને આવું કંઈક પગમાં થઈ રહ્યું છે, ઝંઝનાટી વધારે થઈ રહી છે, ખાલી વારંવાર પગના તળિયામાં ચડી જાય છે, તો આવા કિસ્સાઓમાં એને સમજીને ટ્રીટ કેવી રીતે કરી શકાય છે? જો હું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું, અમારી પાસે જે ઓપીડીમાં કેસીસ આવતા હોય કે જનરલી પગની રિલેટેડ જ કમ્પ્લેન હોય બધાને. હવે એમાં સૌથી કોમન આવે કે મને આ નસ દેખાય છે કે લીલા કલરની કે આપણે જાંબલી કલરની, વાદળી કલરની નસો દેખાય છે અને એના લીધે મને ત્યાં પેઇન થાય છે. હવે એ જ તમે જે આપણે આ જોઈએ નસો એ સ્પાઈડર વેન કહેવાય કે એને ટેલેન્જી એક્ટેઝિયા કહેવાય અમારી ભાષામાં, કે જે એકદમ અર્લી સ્ટેજ કહેવાય કે પહેલું સ્ટેજ હોય વેરિકોઝ વેન માટેનું. અને એ જનરલી ફિમેલમાં જે હોય એ હોર્મોન રિલેટેડ હોય અને ક્યારેક હેરિડિટરી બી હોય અને જે લોકો લાંબો ટાઈમ ઊભા રહેતા હોય એમને થતું હોય. તો એઝ સચ એ બહુ બોધરસમ નથી, એ ખાલી કોસ્મેટિક કન્સર્ન તરીકે અમે કાઉન્ટ કરતા હોય, એ એકદમ અર્લી સ્ટેજમાં હોય અને ફિમેલમાં જનરલી પ્રેગ્નન્સી કે ડિલિવરી પછી થતી હોય અને જેને મલ્ટિપલ ડિલિવરીઝ હોય એ લોકોને બહુ કોમન છે કે 5 વર્ષ પછી એ લોકો જનરલી આ રીતે કન્સલ્ટ કરવા આવતા હોય. હવે જે રીતે તમે વાત કરી પગમાં ખાલી ચડે છે કે પગની ઝણઝણાટી થાય છે, આ છે ને જનરલી વાસ્ક્યુલર રિલેટેડ પ્રોબ્લેમ ના હોય, આ તમારે ન્યુરોપેથી રિલેટેડ પ્રોબ્લેમ કહેવાય. અને આમાં બે કોમન ડિસઓર્ડર હોય, એક તો ડાયાબિટીસ હોય, જો ડાયાબિટીસ તમારે અનકન્ટ્રોલમાં હોય તો પગમાં ખાલી ચડવી, ઝણઝણાટી થવી એ બહુ કોમન વસ્તુ છે. અને એ તમે જ્યારે 3 મહિનાનું એવરેજ સુગર આપણે જે HbA1c કહેવાય એ તમે ચેક કરાવો એટલે તમને ખ્યાલ આવે કે તમારું ડાયાબિટીસ કંટ્રોલમાં નથી અને તમારા પગમાં ઝણઝણાટી ખાલી ચડે છે. અને ઘણી વખત એ ઇરિવર્સિબલ સ્ટેજમાં બી હોય છે, તો એ આપણે ટ્રીટમેન્ટ આપો પછી આઈડિયા આવે કે કેટલી રિકવરી આવે છે. અને ડાયાબિટીસ ન હોય તો એ સિવાયના કેસમાં તમારે જનરલી એક પગમાં હોય તો તમારે મણકા રિલેટેડ પ્રોબ્લેમ હોવાની પૂરી શક્યતા છે. અને આ બધા કેસીસ અમારી પાસે કોમનલી આવતા હોય છે કે પગમાં નસ દુખે છે બટ એકચ્યુઅલી એ ન્યુરોપેથીનો પ્રોબ્લેમ હોય અને મણકામાંથી એક બાજુની નસ દબાતી હોય, એ જનરલી યુનિલેટરલ હોય, એટલે એક પગમાં આ પ્રોબ્લેમ વધારે હોય, એક પગમાં ઓછો હોય અને થોડી યંગ એજમાં હોય, લાઈક 50-60ની એજમાં. જ્યારે ડાયાબિટીસ અનનોન હોય ત્યારે ચાન્સીસ ઓછા હોય કે તમારે ડાયરેક્ટ ડાયાબિટીક ન્યુરોપેથી હોય. સો આ બે કોમન કેસીસ છે. આ સિવાય ક્યારેક થાઇરોઇડના લીધે બી પ્રોબ્લેમ થઈ શકે, ક્યારેક તમારામાં જે મેઇન કોમન હોય કે વિટામિન B12ની ડેફિશિયન્સી હોય. અત્યારે વિટામિન ડેફિશિયન્સી એટલું પ્રિવેલન્ટ છે કે તમે કોઈનામાં બી તમે આઉટ ઓફ 100 પેશન્ટમાંથી તમે સેમ્પલ લો ને, D3 અને B12 એટલું કોમન ડેફિશિયન્ટ છે, એના લીધે પગ દુખાવાની કે બોડી મતલબ તમને એમ લાગે કે જનરલાઇઝ બોડી વીકનેસ છે, આ બહુ કોમન વસ્તુ છે. એટલે જનરલી વિટામિન સપ્લિમેન્ટ બધા ડૉક્ટર તમને રિકમેન્ડ કરતા હોઈએ, ઇવન ઘણીવાર અમે પોતે બી લેતા હોઈએ. સો એ વસ્તુ પહેલાં આપણે રૂલ આઉટ કરી દઈએ. આ પછી જે વધે એ બધી વસ્તુઓ કેવી કે ઘણીવાર રેર વસ્તુ હોય, એના માટે તમારે બટ આ 80% કેસીસમાં જનરલી તમને આમાંથી કોઈ બીમારી મળી જાય કે જેના લીધે પગમાં ઝણઝણાટી કે ખાલી ચડતી હોય. હવે આ વાસ્ક્યુલરનું સિમ્ટમ્સ ના હોય, ઝણઝણાટી કે ખાલી ચડવી, બટ વાસ્ક્યુલરના સિમ્ટમ્સ ક્યાં હોય? જે રીતે આપણે વેરિકોઝની વાત કરી તો વેરિકોઝ આપણે અર્લી સ્ટેજમાં હોય તો એમાં સ્પાઈડર વેન દેખાતી હોય. એના પછીનું સ્ટેજ આવે કે જેમાં લીલી નસ દેખાય કે જે બહાર આવે, ચામડીથી બહાર આવે અને બહાર આવે પછી જ્યારે તમે પગ ઊંચા કરો ત્યારે પાછી અંદર બી જતી રહે, બરાબર? એટલે આ રીતનું ડાયનામિક જે નસો દેખાતી હોય એ વેરિકોઝ વેનનું પહેલું સ્ટેજ આપણે ગણી શકીએ કે જે થોડું બોધરસમ કહેવાય. એના પછીનું સ્ટેજ જે ગણાય એ આવે આપણે પગે સોજા આવવા અને પગ ભારે થઈ જવા. તમે કોઈને પૂછો તો એમ કહે કે સાહેબ પગ લટકાઈએ કે લાંબો ટાઈમ આપણે ઊભા રહીએ ને પછી પગ એકદમ ભારે થઈ જઈએ, એટલે આપણે કહેવાય પિંડીમાં દુખાવો થાય કે કાફ પેઇન થાય, જો ક્રેમ્પ કહેવાય એને. એ ટિપિકલ સિમ્ટમ્સ હોય અને એ ક્યારે થાય તો કે લાંબો ટાઈમ ઊભા રહે ત્યારે થાય, જનરલી ઉઠે ત્યારે સવારમાં ના હોય, સાંજ સુધીમાં પગ ભારે થઈ ગયા હોય અને એમાં તકલીફ થાય. હવે આના પછીનું સ્ટેજ શું આવે? આના પછી તમારે જે આ ઘૂંટી કહેવાય આપણે એ ભાગે ખંજવાળ આવે અને ખંજવાળ્યા પછી ત્યાં પગ કાળો પડવા માંડે, બરાબર? એને કહેવાય લાઇપોડર્મેટોસ્ક્લેરોસિસ. એ ચામડીમાં તમારું લોહીમાંથી અમુક સબસ્ટન્સ બહાર રિલીઝ થઈ અને ચામડીમાં જામી જાય અને એના લીધે તમને ત્યાં ખંજવાળ આવે. અને ખંજવાળવા પછી ત્યાં અલ્સર બને કે આપણે જેને ચાંદી કહેવાય એ બને અને એ જ સૌથી લાસ્ટ સ્ટેજ કહેવાય ચાંદી પડવું. ત્યાં સુધી વેઇટ ના કરાય. જ્યારે બી પગમાં સોજા આવતા હોય અને ડાયનામિક સોજા હોય અને લીલી નસ ઉભરેલી દેખાતી હોય તો એ મોટાભાગના કેસમાં વેરિકોઝ વેઇનનો જ પ્રોબ્લેમ હોય. સો આના માટે તમારે પ્રોપર એક્સપર્ટને બતાવવું અને એની કન્સલ્ટ કરાવવું પડે. આ સાથે ઘણીવાર પગની બહુ એક્સરસાઇઝ થઈ અથવા તો હાથમાં કંઈક ઊંચકવાનું આવ્યું હોય તો બહારની જે નસો છે ફૂલી જાય, તો આ પણ એમાં જ આવે છે? આ બીમારી કહી શકાય કે પછી એ નોર્મલ તમારી મસલ્સની વધારે પડતી એક્ટિવિટીના કારણે થતી? એ મસલ્સની એક્ટિવિટીના કારણે હોય.
હવે કોઈ બીજી ચિંતા કરવા જેવી વસ્તુ, બાબત કોઈ નથી. ચિંતા અમારી પાસે બી ઘણા આવતો હોય કે સર હાથમાં નસ ઉભરેલી દેખાય છે, એટલે હું બી બતાવું કે જો આમાં મારે બી દેખાય છે. પણ એ ફૂલી જાય અમુક સમય હા, પૂરતી અને but પછી એ પાછી કેવું બેક ટુ છે, નોર્મલ. એનું રીઝન એ છે કે જ્યારે તમે એક્ટિવિટી વધારે કરો હાથની કે પગની, ત્યારે ત્યાં બ્લડ સર્ક્યુલેશન વધે. બ્લડ સર્ક્યુલેશન વધે એટલે બ્લડ રિટર્ન બી વધે. તમારી શીરામાં જે ઓક્સિજન વગરનું જે બ્લડ હોય એ આવતું હોય, એટલે એ બી વધશે એટલે તમારી નસ ફૂલી જશે. એટલે વેઇન આપણી શીરા જે કહેવાય ને કેપેસિટન્સ વેસલ હોય, એ અત્યારે તમને સાઇઝ 2 mm ની હોય, બટ એ 4 mm સુધી બી થઈ શકે. એટલે એ કેપેસિટન્સ વેસલ હોય એના લીધે. અને બીજી વસ્તુ, હાથમાં ક્યારે બી વેઇનનો પ્રોબ્લેમ થવાની શક્યતા નથી હોતી. ક્યારેક વેઇન બ્લોક થઈ શકે, એ આપણે જે કેન્યુલા નાખી હોય એના રિલેટેડ હોય, બટ એ ક્યારેય સિમ્ટમ્સ નથી કરતું. અને હાથમાં ક્યારેય વેરિકોઝ વેઇન ના હોય. દર્શક મિત્રો, આખો આ કોન્સેપ્ટ શું છે અને જે રીતે ઝાયડસ હોસ્પિટલમાં તેની સારવાર અવેલેબલ છે, બહુ જ ઓછા ડૉક્ટર્સ આ જાણે છે, પણ ઝાયડસ હોસ્પિટલ કે જે આની સારવાર કરી રહ્યું છે અને આ કોન્સેપ્ટ આવનારા દિવસોમાં એક નવું ભવિષ્ય લઈને આવશે. જેના પર આજની આ ચર્ચા હતી. ડૉક્ટર, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, આ રજૂઆતને અહીંયા સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.